છે આ રિમોટ ને બટન દબાવીને રિમોટ કરાવી છે. પાણી લઈ આવો. ના ના બેટા, હું એક વાત કહું તને. આ સ્વીટીના લગ્ન પછી કુમાર આપણા ઘરમાં ઘર જમાઈ તરીકે રહેવા આવ્યા તો એમનું ઘરમાં કેવું ચાલે છે? કઈ કમ્પ્લેન નથી ને કોઈની? કુમારનો સ્વભાવ તો બહુ સારો છે, પણ અરે શું પપ્પાએ કીધું ને તું બોલ ને, શું વાત છે? મારે તમને કહેવું તો ના જોઈએ, પણ કહેવું જરૂરી છે. હા તો પણ બોલ ને. આગળ તમને ખબર છે, સ્વીટી બેન અને મમ્મી કુમારને બહુ હેરાન કરે છે, નોકરની જેવું વર્તન કરાવે છે. મારાથી નથી જોવાતો. તો તું કઈ કહેતી નથી એમને? ના, હું તો કાંઈ નથી આમાં બોલી શકતી. બસ ખાલી જોયા રાખું છું. પણ એટલું તમને જરૂર કહીશ કે આમાં કુમારનો વાંક કઈ નથી. એમનો સ્વભાવ તો બહુ સારો છે. પણ તારે મને વાત તો કરવી જોઈએ ને. હા, અને પપ્પાને વાત ના કરી શકે તો કાંઈ નહીં, મને તો વાત કરાય ને તારે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. હા સાગર, તમને તો ખબર છે ને કે ઘરમાં ને ઘરમાં ઝઘડા થાય એ મને બિલકુલ પસંદ નથી. મને એવું હતું કે કાલે ઠીક થઈ જશે, પરમ દિવસે ઠીક થઈ જશે, પણ નહીં. આ તો કુમાર આ ઘરમાં આવ્યા ત્યારથી શરૂ જ છે. જો ઘરમાં ઝઘડા થાય ને એ સારી વાત નથી. ઘરમાં કોઈની સાથે અન્યાય થતો હોય ને એ પણ સારી વાત નથી. વાત કરવી જોઈએ ને કે પપ્પા ઘરમાં આ રીતનું ચાલે છે. પણ પપ્પા, એ તો કઈ વસ્તુ થોડું રહેવાનું છે. તમે ત્યારે બહાર તો આવવાનું છે. તમને કેવી રીતના ખબર પડી? એટલે તમે તો જ મને પૂછો. મને ખબર નથી પડી એટલે તું જાણવા માંગતો હતો કે ભાઈ એ લોકોનું કેવું ચાલે છે. આજે હું ફેક્ટરી પર આંટો મારવા ગયો તો ભાઈ વ્યવસ્થિત ફેક્ટરી ચલાવે છે, ત્યાંનું કોઈ ટેન્શન નથી. પણ મારી એક બીજી ફરજ ઘરની પણ આવે ને, એટલે મેં કીધું પૂછ્યું. મેં કીધું ભાઈ સાગર, તને કંઈ ખબર છે કે ઘરમાં કેમ ચાલે છે? એટલે એને ખબર નહોતી એટલે મેં તને પૂછ્યું. તો કંઈ નહીં, તું જા અંદર અને તારી મમ્મીને સ્વીટી બેને બોલાવ. હા પપ્પા, પણ અત્યારે કઈ નહીં કહેતા. હું ખાલી જાણવા માંગુ છું. તને મેં સાંભળી, એ લોકોને મારે સાંભળવા પડે ને કે રિયલ હકીકત શું છે. જા. અને તમારા માટે ચા. હા. સિને કહે છે એમ વાત જો સાચી હશે ને તો અમાર તો બિચારા સુડી વચ્ચે સોપારી જેવું કામ થયું છે એનું. ના ના, આપણે એવું કંઈ નહીં થવા દઈએ. આ તો આપણને ખબર નથી એટલે ને. આપણા છે એને તો આપણે સમજાવી લઈએ ને. શું પપ્પા, અમને બોલાવ્યા તમે? સાગર, કેમ બેટા આમ અચાનક અમને માં દીકરી બંનેને બોલાવ્યા? કંઈક કામ પડ્યું હોય તો જ બોલાવ્યા હોય ને. બોલો ને, તમને અને અમારા માં દીકરીને એક સાથે કામ, એવું તો શું કામ છે? કઈ વસ્તુ લેવાનું છે ને માર્કેટમાં? જો અમે નહીં જાય હો. સ્વીટી, તું ઠાકી ગઈ છો નીકળ્યા અને હું ઠાકી ગયા. ઘરનું કામ કેટલું કરવું પડે છે. ના 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 ના, તમને માર્કેટની કોઈ જવાબદારી નહીં સોંપીએ. કેમ કે પેલા સાંભળ આખી વાત. તમને અમે બહારની જવાબદારી નહીં સોંપીએ, કેમ કે હજુ તમે ઘરની જવાબદારી પૂરી નિભાવી ન શકતા હોય તો વધારાનું બોજ તમને ન અપાય ને. બોલો ને પપ્પા, બહુ સસ્પેન્સ કર્યું તમે તો. એમાં એવું છે કે તમને લોકોને સાંભળવા માટે બોલાવ્યા. ભણવા માટે? આ સાગરની કઈ વાત છે? તમે બાપ દીકરો આમ ગોળ ગોળ ફેરવીને વાત કરો છો. લેકિન સીધી વાત કરજો ને. હમણાં એકદમ સીધી વાત થઈ જશે. થોડી શાંતિ. ઘરની અંદર વાતાવરણ સ્વીટી કેવું ચાલે છે? ચાલે છે સ્વીટી, તો પપ્પા શું વાત કરે છે? અરે બરાબર જ વાતાવરણ ચાલે છે. તમને વાતાવરણમાં કાઈ ફેર લાગ્યો? એટલે તને ને સ્વીટીને કોઈ તકલીફ નથી, બરાબર? ના, અમને તો જરાય તકલીફ નથી છે. એમ રૂટીન ચાલે છે, એમ ચાલે છે. અને હા, અને તમને બંનેને છે ને તકલીફ પડી વળી. અને આ પણ અચાનક. અમને નહીં, કુમાર નથી. અશોક ને? હે? એણે હું તમને કઈ કીધું? મને એવું લાગે છે એના ચહેરા જોઈને કે એને કંઈક
અસંતોષ હશે આપણા એ ઘરમાં. પપ્પા એનો ચહેરો પહેલેથી છે ને એરંડિયું પી ગયા હોય ને એવો જ છે. બેન પહેલેથી જ જોયેલો છે, આજકાલથી નથી જોતો. એટલે જે રિયલ હકીકત હોય એ મને કયો. તારા પપ્પાને કંઈક સમજાવ ને. આ રિયલ હકીકત જે છે જમાઈ આપણા ઘરમાં ખુશ છે. તમારા જમાઈને તકલીફ છે નહીં પડી આ ઘરમાં. આપણે લગ્ન કરીને લાવ્યા ને ત્યારે આપણે એને એના પપ્પાને એવું જ કીધું હતું કે તમારા દીકરાને કોઈ તકલીફ અમારા ઘરમાં નહીં પડવા દઈએ. આ કાંઈ તકલીફ પડી છે? લે મમ્મી તકલીફ પડી હોય તો અત્યાર સુધી ટકે આ ઘરમાં 2 ટકનો રોટલો મળી રહે છે, સાહેબનું જીવન છે, એસીમાં બેઠવાનું શું તકલીફ હોય એને? અચ્છા, તો અશોકથી તમને બેને કઈ તકલીફ નથી ને? અરે છોરાય ને અમને તો ઉલટી મત એટલે મમ્મી કયો ને. હા, ઉલટાનું અમને છે ને આમ ઘર ભર્યું લાગે. દીકરી જમાઈ વહુ દીકરો કેવું ઘર સ્વર્ગ જેવું લાગે છે નહીં? સરસ. પણ અમને તો એવું લાગે છે કે તમને મા દીકરીને રમવા માટે રમકડું મળી રહ્યું છે. આ સાગર શું વાત કરે છે તું? એમ નહીં ભાઈ, એટલે હું અશોક કઈ ચાવી છે તો ચાવી ફરવીને ફીટ કરી ડાંગલાની જેમ ડંગ 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 થાય. તમે એવું સમજો છો, છે નહીં. તમે આવું તમને આવો કાન ભંભેણી કોણે કરી અને આવું તમને કેમ લાગ્યું? તમે તમારી આંખોએ જોયું કોઈ દી? હું પણ આ ઘરમાં રહું છું. આ ઘરના વાતાવરણની ગંધ મને પણ આવતી હોય છે. બોલો, વાતાવરણની ગંધ આવે છે કે પહેલા કરતા જે સાંભળો આપણે આવું? આટલા વખત જેને કોઈ કઈ સાંભળ્યું નથી કે તમને વાતાવરણની ગંધ આવી ગઈ હોય. કઈ નહીં બેટા, સત્ય હકીકત છે ને એક દિવસ સામે આવશે ત્યારે જોઈ લઈશું. આ લોકો અત્યારે સ્વીકારશે નહીં. કાઈ નહીં તો પછી ત્યાં લવ કરીને શું ફાયદો છે? હા. બરાબર ને? જ્યારે ખબર જ છે સાચું આ નથી તો મમ્મી આપણે શું કામ લવ કરવાની? આ એ વાત સાચી છે. ઠીક છે બેટા, સત્ય તો અમે આવી ઊભું રહેશે. અમે લોકો ફેક્ટરીથી આવ્યા છીએ તો સીઆઈ ચા મૂકી છે. તમે મારી દીકરી જાઓ અને ચા લઈ આવો. હવે ફ્રેશ થઈ જાઓ. હા મેં ચા પપ્પા હું રૂમમાં દઈ જાઉં છું. સ્વીટી, આ બધું નહીં એક વાત કહું, આ તમારા જમાઈ છે ને એ તો આટલું બધું કઈ બોલે એમ નથી. એમ તો ઘોડા ગાય જેવા છે. આપણી સામે કઈ બોલી નથી તેની સામે તો શું બોલવાના? દાળમાં ને કાંઈ જ કાળવું છે. આ વાત કોઈક બીજાએ કરેલી છે આ બેન. પણ સ્વીટી, મને આ આખા ષડયંત્રનું કારણ ખાલી આ સિયા લાગે છે. કદાચ એણે તો તારા પપ્પાને અને સાગરની કાન ભંભેણી નહીં કરી હોય ને? થઈ ગયું પાકું. આ તમારી વહુ છે ને એને જ કરી, એનાથી નહીં જોવાયું હોય દુઃખ. આ કહેવાય ને પારકા ઈ પારકા જ રહે. હાલો હવે થોડું. દુઃખ નહીં, સુખ. આપણા મા દીકરીનું સુખ નહીં જોવાયું હોય. ઓલાનું તો દુઃખ ને. પણ એ ક્યાં ને બાપાનો દીકરો થાય છે કે એનું દુઃખ એનાથી ન જોવાય? કોઈ કહી દીધું ને, કરી દીધું ને બધી કાન ભંભેણી કરીને. આમ હાલો આપ બેઠા છો, આમ જો આ છો તો બરાબર આમ મેથી પાક દેજો તમારી સિયા વહુને એટલે ખબર પડે. પણ સિયા છે ક્યાં? હાલે આપણે ગોતી ક્યાંક બાર કાંઈ રસોડામાં કે ક્યાંય નથી? ચા તો બનાવીને ગયા હશે, બહાર ગયા હશે. રાડ પાડો ને હાલો. હાલ જઈએ આપણે. તો એનો વારો કાઢી નાખું. અહીંયા બેઠા છે મારા પ્રિય ભાગ. સરસ સરસ સરસ. સિયાવો, આ આખા ઘરમાં અમે તમને ગોતી વળ્યા પણ તમે ક્યાંય મળ્યા નહીં. આ ઘરને તમે આગ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા પણ તમે અહીંયા શાંતિથી ઝૂલામાં ઝૂલો છો. વાહ, તમારી જેવી વહુ બધાને મળે. વાહ. પણ મમ્મી આ શું બોલો છો તમે? શું બોલીએ છીએ એટલે એટલા બધા કેમ ભોળા બનો છો ભાભી? અને સાંભળ સિયાવો, જેને તમે જે સાંભળી રહ્યા છો ને એ જ હું બોલી રહી છે. કદાચ તમારા કાનપણમાં હડતાલ પડી હોય ને તો સમજી લો કે છે ને તમે આ ઘરમાં શું આગ લગાવવા ઊભા થયા છો. મમ્મી હું સાચું કહું છું, મેં કઈ આગ નથી લગાવી. સાચું બોલે છે મમ્મી? સાચું બોલ કે તે તારા પપ્પાને અને તારા ઘરવાળાને શું કામ ભમેર્યા હતા? બોલ. હા ભાભી, જે હોય ને સાચું કયો. આ મારો ઘરવાળો તમને આટલી બધી બળતરા થાય છે એમ એને હેરાન કરે છે. અને તું શું કહેતી હતી? સાચું બોલજે, જે હોય તે. હું સાચું જ કહું છું, મેં કોઈને કઈ નથી કહ્યું. પણ તો પછી એ લોકો અંતર્યામી થઈ ગયા કે એને ખબર પડી ગઈ કે અમે અશોક જમાઈને દુઃખ આપીએ છીએ. અને તને એટલું બધું લાગતું હોય ને તો એક કામ કર, તું અને અશોક જમાઈ બે અલગ ઘર લઈ અને ત્યાં રહો ભાઈ બેન. હા,
હું મમ્મી શું બોલો છો? તો આ બે કામવાળા આપણા ઘરમાંથી જતા રહેશે. હું તમે ઈતે હવે કામ કર, તને બહુ અશોક જમાનો લાગતો હોય ને તો એને છે ને એકદમ મહારાજા કરીને ખાટ પર બેહાડી રાખને હિંચકા ભલે હિંચે તું એનું બધું જ કામ કરી લેજે. ચાલશે ને બેટા? આવી ક્યાં સલાહ આપો છો? આ તો કેમ વાંદરાણોની નિશાની દેખાડવા જેવું થયું. બે કામવાળા છે, કામવાળાની જેમ રહેવા દો. અને હાંભળો ભાભી, આજ પછી તમારે અમારી માં દીકરીની વાતમાં દખલ નહીં દેવાની. અમે અશોકાને જે કરીએ, મારીએ, કૂટીએ, પીટીએ, નો જમવા દઈએ, તમારે નહીં બોલો. તમને તો ખાવા મળી જાય છે ને. હવે કેમ મોઢામાં મગ ભર્યા છે? કાઈક બોલ. હવે આ ઘરમાં આગ લગાવે છે બેઠી બેઠી. મમ્મી, મેં તમને કેટલી વાર કહ્યું કે મેં આગ નથી લગાવી. તો કોણે લગાવી? કોઈ આજુબાજુ કે નવરીનું તો ન હોય. અને કહેવત છે ને આ પથારી ક્યાં કરી ને એ ઘરને ખબર હોય કે પથારી કોણે કરી, ક્યાં કરી. ઈ જ પથારી ફેરે ઘરના જ. આમ નો માના ને દ્યો ને બે જડબામાં. પછી બોલશે કેમ કે કેવા વાળે આ જ છે. આ મારી પ્રિય ભાભી. દ્યો એટલે ખબર પડે. સામરસિયા, આ તે આજે જે કર્યું ને એ ભલે કર્યું, પણ જો બીજી વખત કરીશ ને તો તને જીવતી નહીં મૂકો, સમજી? ચાલ છોડી બેઠો હવે અહીંયા. બેન કેમ રડો છો? શું થયું? હા, બેસો અશોકભાઈ. અશોકભાઈ, હા બેન. હા, આ સ્વીટી બેન અને મમ્મી જેવું વર્તન તમારી સાથે કરે છે ને એવું જ વર્તન મારા સાથે કરે છે. હું મારું તો સહન કરી લઉં, પણ તમે આ ઘરના જમાઈ છો. તમારું મારાથી સહન નથી થતું. બેન, તમે શું કામ મારી ઉપાધિ કરો છો? મારી જિંદગી તો આમ બરબાદ થઈ ગઈ છે. તમે તમારું જીવન જીવો, સમજ્યા? મારે તો કોને ખબર ઉપરથી ને લખાઈને આવ્યું હતું આ બધું કે સહન કરી જ જાઉં છું. અશોકભાઈ, તમે જાતે કરીને સહન કરો છો. તમે કેમ પપ્પાને વાત નથી કરી દેતા બધી? મેં જ પપ્પાને સાગરને વાત કરી હતી એટલે તો મને આ લોકો સંભળાવીને ગયા. પણ હું ખોટું તો ક્યારેય સહન નહીં કરું. બેન, આ ઘરમાં ઝઘડા થાય ને એવું હું નથી ઈચ્છતો, એટલે હું નથી કહેતો, સમજ્યા? મને ખબર છે કે તમે બહુ સારા સ્વભાવના છો, એટલે જ તમે આટલું બધું સહન કરો છો. પણ તમને ખબર છે અશોકભાઈ, જે માણસ સહન કરે ને એ હંમેશા સહન કરતો જ રહી જાય છે. શું કરવું બેન? હવે તો આ સહન કરે છૂટકો છે, સમજ્યા તમે? મેં તો કેવા સપના જોયા હતા કે હું કંઈક બિઝનેસ કરીશ અને એ ખબર જો મારા બાપુજીને આપીશ ને તો એ બહુ જ ખુશ થશે. હું અત્યારે અહીંયા નોકરની જેમ રહું છું ને કે એ મારા બાપુજીને ખબર પણ નથી. નહીં કહેતા તમારા બાપુજીને અશોકભાઈ, એમને બહુ દુઃખ થશે. તમે ઉપરવાળા પર ભરોસો રાખો, બધું ઠીક થઈ જશે. હા બેન, હું નહીં કહું, પણ તમે છે ને હવે એક વાત છે ને સાગરભાઈને બાપુજીને નહીં કરતા, બરોબર? સારું અશોકભાઈ. હા ભલે, હું જાઉં. અત્યારે નાસ્તાનો ટાઈમ થયો છે અને હવે રડતા નહીં બેન. તમે બેસો, નાસ્તો હું બનાવી દઉં છું. નહીં બેન, તોય તમને ખીજા હે. તમે બેસો હો. અશોકભાઈ, હું તો આ ઘરની વહુ છું. મારી સાથે અન્યાય થશે ને તો હું સહન કરી લઈશ, પણ તમે તો આ ઘરના જમાઈ છો અને હંમેશા જમાઈનું માન હોવું જ જોઈએ. એટલે તમારી સાથે તો હું ખોટું ક્યારેય નહીં થવા દઉં. ભલે મારે ગમે એટલો માર ખાવો પડે, સહન કરવું પડે,